નમસ્કાર. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, વડોદરા શહેરમાં એક મેરેથોન યોજાવા જઈ રહી છે. 11 વર્ષથી સતત આ મેરેથોન થઈ રહી છે. અનેક ટીમો જે છે તે હાલ અત્યારે કાર્યરત છે. એનજીઓ ટીમની વાત કરીએ, વિદ્યાર્થીઓની વાત કરીએ, સાથે જ ઉદ્યોગપતિઓની વાત કરીએ તો તમામ જે લોકો છે જે ઘણા બધા સમયથી જ આ મેરેથોનમાં જોડાઈ રહ્યા છે અને સેવા આપી રહ્યા છે. વડોદરા શહેરની સંસ્કારી નગરીના હેલ્થ માટે, હેલ્થ અવેર થાય, હેલ્થ કોન્શિયસ થાય તે બાબતે જ અનેક જે વિદ્યાર્થીઓ છે તે લોકો પણ જાગૃત છે. અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝના પ્લેટફોર્મ પર તેવા જ વિદ્યાર્થીઓ પધાર્યા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અનવી, વોટ્સ યોર મેઇન રોલ ઇન ધીસ મેરેથોન? શું મુખ્ય તમારો રોલ છે? હું કિટ પેકિંગમાં ટાઈમ રનર્સની કિટ પેકિંગમાં છું. જી. હું મુંબઈથી આવી છું સ્પેશિયલી મેરેથોન માટે. હું લાસ્ટ 2 વર્ષથી આ મેરેથોનથી જોડાયેલી છું. ઓકે, મુખ્ય રોલ મેરેથોનમાં શું છે આપનો? હું ઇન્ચાર્જ છું. ટાઈમ રનર્સની કિટ પેક કરાવું છું. જે કિટની અંદર કૂપન્સ, એનર્જી બાર્સ, ટૂથબ્રશ, ORS અને બીજી એસેન્શિયલ વસ્તુઓ જાય છે. ઓકે, કેટલી કીટ અત્યાર સુધી પેક થઈ છે? અત્યાર સુધી 6000 જેવી કિટ પેક થઈ છે અને હજી પણ અમારા એફઆસ કરે છે. ટાઈમ રનર્સની કિટમાં ખાલી ને ખાલી એફઆસ કિટ પેક કરતા હોય છે. લેબર્સ ઇન્ક્લુડેડ નથી હોતા. ઓકે, જે પ્રમાણે કેટેગરીઝ રાખવામાં આવી છે તે પ્રમાણે અલગ અલગ જગ્યાએ કીટ ડિસ્ટ્રીબ્યુટ થશે કે પછી એક જ જગ્યાથી મળશે? ટાઈમ રનર્સની કિટ અને ફન રનની કિટ અલગ અલગ રહેશે. ફન રનની કિટ છે એ અમુક જે કોર્પોરેટ કે જે બી સ્કૂલ્સ છે એ આવીને લઈ જશે, કાં તો પછી એ લોકોને અમે ભાઈલાલ અમીનથી જ કિટ એક્સપોમાં બધાને કિટ આપવામાં આવે છે. ઓકે, એટલે બે રનર્સો છે તે લોકો માટે અહીંયાથી કીટ મળશે. અને જે લોકો કીટથી વંચિત રહ્યો, ક્યારેક કે અમુક વખત એવું થતું હોય છે એ લોકોને મેનેજમેન્ટનું જ ખબર ના હોય, તો એવા લોકો માટે શું કે જે લોકોને કીટ ક્યાંથી મળે છે એવું ખબર જ નથી? એકચ્યુઅલી બધી જગ્યાએ બેનર્સ લાગેલા છે કે કિટ એક્સપોમાં ભાઈલાલ અમીનમાં છે, તો બધાને ખબર જ છે કે કિટ એક્સપો ભાઈલાલ અમીનમાંથી જ કરવાનું છે. એવી વેરી નાઇસ. કૃષ્ણરાજ અને અમારી સાથે જયદત્ત પણ જોડાયા છે. સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મુખ્ય રોલ શું છે મેરેથોનમાં? હા, મારો મુખ્ય રોલ છે, હમણાં મારા રૂટ પર રોલ છે મુખ્ય રોલ, જેમાં અમારે રૂટ પર જે પણ સાઇન લગાવવાના હોય, માર્કિંગ્સ કરવાના હોય, હોર્ડિંગ્સ લગાવેલા હોય તેનું મારે રીચેક કરવાનું હોય છે. રાતે જવાનું હોય છે અને એનું મારે જોવાનું હોય છે કે લાગી ગયું છે કે નહીં, જેમાં વોટર પોઈન્ટ્સ અને બધું હોય છે. જી, ઓકે. કેટલા પ્રકારના પોસ્ટર્સ કઈ કઈ જગ્યાએ લાગ્યા છે? હા, એમાં અમારા સ્પોન્સર્સના પોસ્ટર્સ હોય છે. જી. એન્ડ ઘણા બધા એવા કોર્પોરેટના અને ઘણા પોસ્ટર્સ લાગેલા હોય છે. ઓકે, કેવળ વડોદરામાં લાગ્યા હોય છે કે વડોદરાના આજુબાજુ જે રૂરલ એરિયા ત્યાં પણ? અમારા રૂટ પર જે પણ આવે છે ત્યાં પોસ્ટર્સ લાગેલા હોય છે. ઓકે, કયા કયા રૂટ છે તમારા મુખ્ય? અમારા રૂટ છે 5 કિલોમીટરનો છે, 10 કિલોમીટર ને 21 અને 42. એટલે મેરેથોનના રૂટની જ વાત છે? મેરેથોનના રૂટની. ઓકે, કેટલા પોસ્ટર્સ છે ટોટલ? પોસ્ટર્સ એવા કાઉન્ટ નથી કર્યા, પણ એપ્રોક્સ કેટલા લગાયા? એપ્રોક્સ ઘણા હોય છે એવા. 10, 15, 25? સ્પોન્સર્સની ડિમાન્ડ પ્રમાણે અમે લગાવીએ છીએ. ઓકે, અત્યાર સુધી કેટલા લાગ્યા છે? 150 ઓકે, ઓકે, 150 અરાઉન્ડ જ્યારે પોસ્ટર્સ લાગ્યા છે. આપને વાત કરીશ કે આપનું પણ આ જ મુખ્ય કાર્ય છે કે પછી તમે કોઈ અલગ ફિલ્ડ છો? ના, અમે સાથે જ કામ કરીએ છીએ 2 વર્ષથી. અમારું રોલ એ જ છે, રૂટ પર ચેક કરવાનું, અને આ વખતે અમને સ્ટોર ઇન્ચાર્જનું બી આપ્યું છે સાથે સાથે. ઓકે, પોસ્ટર્સ જ્યારે લાગતા હોય ત્યારે ડિઝાઇન થતા હોય છે, બરાબર? તો ડિઝાઇન થતાં પહેલાં જ તમે લગાવી દો કે ડિઝાઇનિંગ ચેક કરવામાં આવતી હોય છે? ના, ડિઝાઇનિંગ ચેક કરવામાં બધાની સરખી ડિઝાઇન હોય? હા. ઓકે, કયા કયા રૂટ પર તમારી ડ્યુટી છે આ પોસ્ટર્સ લગાવવાની? અમારે બધા ઓલમોસ્ટ બધા રૂટ પર અમારે ચેક કરવાનું હોય છે કે જે બી 5 કિલોમીટર છે, 10 કિલોમીટર છે, એ બધામાં અમારે એકવાર રીચેક કરવાનું હોય છે. ઓકે, જે કેટેગરીઝ લાગેલી હોય. ઓકે, કેટલી કેટેગરીઝના કયા કયા રૂટ પર તમે લગાવ્યા છો? 4-5 પ્રકારની જે કેટેગરીઝ છે હા. એમાં અલગ અલગ કેટેગરીઝમાં તમે લગાવ્યા છો કે એક જ કેટેગરીમાં તમારું હોય છે એવું કહેવાય? ના, એક જ કેટેગરીમાં. ઓકે, કેટલા લગાવ્યા છે એપ્રોક્સ? 150-200 અરાઉન્ડ હશે. ઓકે, ઓકે, ઓકે. મેમ, શું કહેવા માંગો છો? તમારો લાસ્ટ મેસેજ છે ટુ ધ ઓડિયન્સ, ટુ ધ વ્યુઅર્સ. બસ આ જ ઉલ્લાસ અને એન્થુઝિયાઝમથી દર વર્ષે મેરેથોનમાં તમે પાર્ટિસિપેટ કરો અને એવરી યર રેકોર્ડ બ્રેકિંગ એન્ટ્રીઝ લાવે, તો અમે એ જ ઉત્સાહથી દર વર્ષે કામ કરવા તૈયાર છે. વેરી નાઇસ. દર્શક મિત્રો, કિટ ડિસ્ટ્રીબ્યુટ કરવી એ નાની મોટી બાબત નથી, કારણ કે તમામ જે 4-5 પ્રકારની કેટેગરી રાખી છે તે રનર્સોને કિટ ડિસ્ટ્રીબ્યુટ કરવાની હોય છે. કોને મળી, કોને ન મળી, આ બધી બાબતે ધ્યાન રાખવાની હોય છે. સાથે જ જે લોકો પોસ્ટર્સ અને બેનર્સ લગાવે છે તે લોકોની પણ વાત કરી તો તે લોકોએ પણ તમામ બાબતે ધ્યાન રાખવાનું છે. 4-5 કેટેગરીના રૂટ પર બેનરો વ્યવસ્થિત લાગ્યા છે કે નહીં, કોને સાઇન દેખાશે કે નહીં, સવારનો સમય હશે, ધુમ્મસભર્યું વાતાવરણ હશે ત્યારે ત્યાં જે એરો જે છે તે કહી શકાય
તે પ્રમાણે પણ આ લોકોએ ધ્યાન રાખવાનું છે. ખૂબ સારી એવી કામગીરી કરી રહ્યા છો. સ્પાર્ક ટુડે ન્યૂઝ તમને આગામી સમય માટે 2-3 વર્ષથી તમે જોડાયા છો. હજી પણ દિન પ્રતિદિન એટલે દર વર્ષે આવી જ પ્રવૃત્તિઓ કરતા રહો. એક સારું એવું કાર્ય છે. સ્પાર્ક ટુડે ન્યૂઝ તમને શુભેચ્છાઓ પાઠવી રહ્યું છે. દર્શક મિત્રો, હાલ જે પ્રમાણે કહી શકાવાય કે તે જ પ્રમાણે સ્પાર્ક ટુડે ન્યૂઝ તમને શુભેચ્છા પણ પાઠવી રહ્યું છે. આપણે સૌ હેલ્થ કોન્શિયસ થઈએ, આપણે સૌ હેલ્થ અવેરનેસ થઈએ, તે માટે આવા યુવાનો જે છે તે મેદાને આવ્યા છે, એટલે કે કાર્યરત થયા છે. આપણે સૌ પણ જે લોકો જોડાયા છે તે લોકોને જે પ્રોત્સાહિત કરવાનું કામ કરીએ. કેમેરા નિખિલ રાવલ સાથે હું બીરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે.